આદિવાસી કાળા ભમ્મર, હાથમાં તીરકામઠા પહેરવા, અર્ધપર્ધ વસ્ત્રો, ઉગાડા પગ, માથામાં તમે જુઓ ફાળિયું બાંધેલું, જંગલમાં રે, જાનવરો સાથે બાંધણા કરવાના, હવે જીવ હટોહટ લડવાનું. ક્યાં ઈ આદિવાસી ને ક્યાં ભાઈ? જય જોહાર. જે આદિવાસી મારા તરફથી બધા ભાઈનો હું આવી ગયો સફેસમાં વાત કા પ્રકાર કરીને વિડીયોની પૂરી માહિતી ખાસ કરીને વિડીયો લાસ્ટ તક દેખજો. ગાડી તમે વિડીયો દેખ્યો કઈ કયા પ્રકારનો વિડીયો જે આપણા આદિવાસી સમાજને, જે ભાઈ આપણા આદિવાસી સમાજના લોકોને હું બોલી રહ્યો છે કે કાળા અને પગમાં સંપન્ન નથી, એક સિતરું પહેરે, આવી રીતે આપણા સમાજને બદનામ કરે છે ભાઈ. તો તમે વિચાર કરો મારા ભાઈ, આપણા આદિવાસી સમાજ હજુ થોડો હેવો ને હેવો રહે મારા ભાઈ. તો તમે અવાજ ઉઠાવો, ફરજિયાત અવાજ ઉઠાવો મારા ભાઈ. જે આપણા સમાજને કંઈ આવી રીતે બોલે ને તો આપણે મૂસ મુંડાવી દેવી પડે ભાઈ. તમે વિચાર કરો આપણા સમાજને હું કીર્યા લોકો, તો તમે આવી રીતે કોઈ સહન મત કરો મારા ભાઈ. કેમ કે ધોળે દને એને માફી મંગાડો. કેમ કે આપણા સમાજને આવી રીતે કોઈ બદનામ કરી જાય છે તો આપણે બેહી નહીં રહેવાય, મૂસને ચડાવીને ફરાય. જો આપણા સમાજને આવી રીતે બદનામ કરે ને તો મારા ભાઈ હંમેશા કોઈને છોડવાનો નહીં. જે આજ આ ભાઈ આવું કર્યો તો કાલ આવનારા સમયમાં બીજો બી આપણને ડબરાવીને નાહી જાય. તો અવાજ ઉઠાવો અને એક બનો. આપણા સમાજના લોકોને કહું કે એક બનો અને અવાજ ઉઠાવો. કારણ કે આપણા સમાજને કોઈ ધમકાવી ડરાવી નહીં શકે. તો મારા ભાઈ જે બી આ વિડીયો દેખતા હોય ને તો ફટાફટ શેર કરીને દો અને એની ગમી ડાયરેક્ટ નાહી જાય એવી રીતે. જો બીજી વાર અમારા સમાજને ખરાબ ખોટું બોલતો નહીં અને અમે તમને જાહેરમાં માફી મંગાવશું. ક્યારેક અમારા હાથમાં આવી જાય છે ને તો જાહેરમાં માફી મંગાડવું. કારણ કે અમારા સમાજને આવું બોલે ને, જો આદિવાસી સમાજ ઇતિહાસના પાના ખોલીને દેખ લેજે, જ્યાં અમારા સમાજ છે ત્યાં અમે છે. અને જે બી ભાઈ દેખતા હોય ને ખરેખર આ વિડીયો એને જ ધમ મોકલી દેજે, જે અમારા સમાજને આવી રીતે ફ્રી બદનામ નહીં કરે. બરાબર? જે બી ભાઈ દેખતા હોય ને તો વિડીયો શેર બી કરજો મારા ભાઈ. કેમ કે આપણા સમાજને બીજી વાર કંઈનો ધમકાવે નહીં, ડરાવે નહીં. અને જે બી ભાઈ દેખતા હોય ને તો વિડીયો શેર કરી અને એની પાસે જરૂરથી મોકલી દીધો. આટલી મારી નમ્ર વિનંતી છે. જય જોહાર. જે આદિવાસી મારા તરફથી જય જોહાર.